ટપોટપ સિંહો મોતને ભેટી રહ્યા છે, પણ સરકાર કેમ મૌન છે? શું કોઈની બેદરકારી છુપાવવામાં આવી રહી છે? ગુજરાતનું ગૌરવ આ મોતથી હારે. તપાસ થાય, પણ પરિણામ ક્યાં છે? કારણ સામે આવી ગયું હોય તો જાહેર કેમ નથી કરતા તમે? નમસ્કાર, મહામંથન મંતવ્ય ન્યૂઝ સાથે હું છું કશિશ. ગુજરાતની શાન ગણાતા એશિયાઈ સિંહોનું એકમાત્ર નિવાસ સ્થાન એવું ગીર ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં એટલે જ છે કારણ કે ત્યાં કોઈ વાયરસના કારણે સાવજોને લેવા યમની સવારી આવી રહી છે. સતત વધતા મૃત્યુઆંકે ચિંતા વધારી દીધી છે. વચ્ચે એવી વાતો હતી કે ટિક્સ કે જે એક પ્રકારના જીવડા હોય છે, શરીરમાં જતા જ જો રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય તો આખું શરીર એવું ખાઈ જાય કે જીવનું પછી મોત જ થઈ જાય. એને બેબેસિયા કહેવાય છે અને એની સાથે કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ પણ કારણ છે. પણ પછી એવું પણ સામે આવ્યું કે બધા સિંહોના મૃત્યુ આ જ કારણથી નથી થયા. હાલ પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે મામલો છેક પ્રધાનમંત્રી કાર્યાલય સુધી પહોંચી ગયો છે. એક જ અઠવાડિયામાં 8 થી વધુ સિંહોના રહસ્યમય મોતથી એક તરફ વન્યજીવ પ્રેમીઓમાં રોષ છે તો બીજી તરફ વનતારા જેવી સંસ્થા પણ શક્ય તેટલા સિંહો બચી શકે એટલા માટે એક્શનમાં આવી ગઈ છે. પણ આ સિંહોના મોતનું રહસ્ય હજુ ઉકેલાયું નથી કારણ કે વન વિભાગે તો હોઠ સેવી લીધા છે. કેમ? એ મોટો સવાલ છે. તો બીજી તરફ પીએમઓ તરફથી પણ સતત આ ઘટનાને લઈને વોચ રાખવામાં આવી રહ્યું છે. હવે તમને લાગશે કે આટલી તો કામગીરી થઈ રહી છે, છેક ઉપર સુધી બધા કામ કરી રહ્યા છે, તો આ કામગીરીને લઈને સવાલ કેમ ઉઠી રહ્યો છે? તમને જાણીને નવાઈ લાગશે કે સિંહોના મોતના ચોક્કસ કારણ જાણવા માટે લોહીના નમૂનાઓ તાત્કાલિક ગાંધીનગરની હાઈટેક લેબમાં મોકલવામાં આવ્યા હતા. આ વાતને આજે દિવસો વીતી ગયા હોવા છતાં સરકાર હજુ સુધી કોઈ ફોડ પાડવા તૈયાર નથી. લેબોરેટરીનો રિપોર્ટ શું આવ્યો? સિંહોનો ભોગ કયા ચોક્કસ વાયરસે લીધો? આ તમામ સવાલોનો જવાબ નથી વન વિભાગ આપી રહ્યું કે નથી સરકાર આપી રહી. કેમ? કારણ શું છે આ ભેદી મૌનનું? શું કંઈ છુપાવવામાં આવી રહ્યું છે? શું કોઈની બેદરકારી છુપાવવામાં આવી રહી છે? ગીરના સિંહો આખી દુનિયામાં ગુજરાતની ઓળખ છે, ત્યારે તેમની સુરક્ષા બાબતે આટલી ગુપ્તતા કેમ રાખવામાં આવી રહી છે? વન્યજીવ નિષ્ણાતો આક્ષેપ કરી રહ્યા છે કે સરકાર પોતાની નિષ્ફળતા અને વન વિભાગની પોલ ખુલી જવાની બીકે વાયરસની વિગતો છુપાવી રહી છે. જો સિંહોના મોતનું કારણ કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ જ છે તો ભૂતકાળની ઘટનાઓમાંથી સરકારે કોઈ પાઠ કેમ ન શીખ્યો? રસીકરણ અને આગોતરા પગલાં કેમ ન લેવાયા? એ પણ એક મોટો સવાલ છે. ટૂંકમાં વન વિભાગની આ ઢીલી નીતિને કારણે આજે સિંહોનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ ગયું છે. આપણા સાવજોનું આગળ શું થશે એ ચિંતા આખા ગુજરાતને સતાવી રહી છે. કારણ કે આવી નીરસતા જોઈને અમને તો સાહેબો તમારા પર વિશ્વાસ જ નથી કે તમે અમારા સાવજોને સાચવશો. દર્શક મિત્રો, તમને અપીલ છે કે આ વિડીયોને વધુ ને વધુ શેર કરજો, જેથી એ સાહેબો સુધી આ વિડીયો પહોંચી શકે ને સિંહોના જીવ બચી શકે. અને આવા જ અવનવા સમાચારો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.